ચંદનજીભાઈ ઠાકોર, મારા સાથી ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહભાઈ, આપ તમામ મંચ ઉપર અને ઓડિયન્સમાં બેઠેલા કોંગ્રેસ પરિવારના મિત્રો, ગુલાબસિંહભાઈને ધન્યવાદ કે એમણે આ બીડું ઝડપ્યું અને અમિતભાઈ અને લાલાભાઈને બધાના તમામ દાતાઓના સાથ સહકારના કારણે એક સરસ આપણું કાર્યાલય ટકાટક બની ગયું. હવે આપણી બધાની જવાબદારી એ છે, મારા સહિત, કે આપણે બનાસકાંઠા જિલ્લામાં નિયમિત ધોરણે આ કાર્યાલયનો ઉપયોગ થાય એના માટે લોક દરબાર અને જન સુનાવણીના કાર્યક્રમો હાથ ધરીએ. ગામે ગામથી, પાલનપુર શહેરના ખૂણે ખૂણેથી લોકો ઓફિસમાં આવે. ક્યારેક કાંતિભાઈ બેઠા હોય, ક્યારેક જિલ્લા પ્રમુખ હોય, ક્યારેક હું હોઉં, ક્યારેક જ્ઞાનીબેન હોય, અને આખા જિલ્લાના સર્વ સમાજના લોકોના કામ થતા જાય, લોકોનો ધસારો કોંગ્રેસ કાર્યાલય પર આવતો થાય. બનાસકાંઠામાં, ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ ખૂબ સક્રિય છે, એ અતિ સક્રિય બને, જનતાના કામ થાય અને એકંદરે કોંગ્રેસ પાર્ટીની ઉજળી શાખ એ વધુ ઉજળી થાય, તો મને લાગે છે કે આ ઓફિસ બની એ સાચા અર્થમાં લેખે લાગે. સાથોસાથ કાર્યકર્તા મિત્રોનો પણ ખાસ કહેવા માંગુ છું કે આ ફક્ત જનસેવાનું કેન્દ્ર નહીં બનવું જોઈએ. નહીતર ઘણીવાર શું થાય કે જનસેવાનું કેન્દ્ર એટલે એવું કે ડામરાજીભાઈને બેસવાનું, લોકો અરજી લઈને આવે અને ડામરાજીભાઈ ને જ્ઞાનીબેન, જિજ્ઞેશભાઈ એવો ચમત્કાર કરી નાખે કે બધાના કામ થઈ જાય. ના, તમારે પણ જોડે આવીને લડવું પડશે. જ્ઞાનીબેન ને જિજ્ઞેશભાઈ ને કાંતિભાઈ તો લડવા રેડી જ છે, ગુલાબસિંહભાઈ લડવા રેડી જ છે, પણ જનતાએ પણ ખોખારો ખાઈને કહેવું પડશે કે આ 10 વખત કીધું ટીડીઓના કામ નથી કરતા, આવો હું ટોળું લઈને આવ્યો છું, કોંગ્રેસની ટીમે ભેગી આવે, બેસી જઈશું તારી ઓફિસની નીચે, જ્યાં સુધી કામ નહીં થાય ત્યાં સુધી ઉભા નહીં થઈએ. એટલે જનસેવાની સાથે સાથે આ જન સંઘર્ષનું પણ કેન્દ્ર બને, સર્વ સમાજના લોકોના કામ થાય. અને સાથોસાથ ગુલાબસિંહભાઈ એક નિયમિત વર્ષમાં 3-4 વખત 100, 150, 200 જિલ્લાના આગેવાન કાર્યકર્તાઓને કેડર કેમ્પ પણ, ભલે એમાં પ્રદેશનું નેતૃત્વ આવે ન આવે એમની અનુકૂળતા હોય ને, આપણે આપણી રીતે જવાબદારી સમજી જિલ્લાના સ્તરે એક તાલીમનો કાર્યક્રમ પણ અમિતભાઈ અમે બધા શરૂ કરવાની કોશિશ કરીએ. તો અહીંયાથી NSUI યુથ કોંગ્રેસના નવી પેઢીના જે યુવાન મિત્રો છે એને કોંગ્રેસ પાર્ટી શું છે, કોંગ્રેસનો વિચાર વારસો શું છે, સ્વતંત્રતાના આંદોલનમાં કોંગ્રેસની શું ભૂમિકા રહી, રાષ્ટ્ર નિર્માણમાં કોંગ્રેસે શું યોગદાન આપ્યું, ઇન્દિરાજી, નહેરુજી, રાજીવજી એમનું શું વિઝન હતું, આજે કોંગ્રેસ પાર્ટી શું કરવા માંગે છે, એની તાલીમથી તૈયાર થયેલા, સજ્જ થયેલા એક નવી પેઢીના કાર્યકરો હોય અને એ પછી વિસ્તારમાં જાય તો એ RSS વાળાને બરાબર જવાબ આપી શકશે. એટલે આપણે બધા સાથે મળી આ બહુ સરસ કામ ગુલાબસિંહભાઈ હાથ ઉપર લીધું. એમના માટે જબરદસ્ત તાળીઓનો આવકાર થાય, ખરેખર અભિનંદનને પાત્ર છે. અને મારી વાણીનો વિરામ આપું છું. મેં કહ્યું એ પ્રમાણે આ કાર્યાલયને ઓર ધમધમતું કરીએ, એ આપણી બધાની સામૂહિક જવાબદારી છે. ખૂબ ખૂબ આભાર.